ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી દલિત ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે તાજેતરમાં અમરેલીમાં અનુસૂચિત જાતિના યુવક નિલેશ રાઠોડને બેટા કહીને બોલાવવાને કારણે હત્યા કરી દેવામાં આવી હતી. હજુ તો આ ઘટનાના પડઘા શાંત નથી પડ્યા, ત્યાં વધુ એક દલિતની હત્યાની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જખોતરા ગામે અર્ધ સળગેલી હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જખોતરા ગામે એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના બનવા પામી છે, જ્યાં 50 વર્ષીય આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તો આ મૃતદેહની ઓળખ હરજીભાઈ દેવાભાઈ સોલંકી તરીકે થઈ છે, જેઓ એક સાધુ હતા અને જોખાદરા ગામ નજીક આવેલ વહુવા નજીક રહેતા હતા. ત્યારે જે હાલમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે, તો હત્યાની આશંકા વ્યક્ત કરે છે, કારણ કે આધેડના પગમાં ઝાંઝર ચણિયો પહેરાવવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યો હતો અને ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે. વોટ્સઅપમાં મને કોઈએ ફોટો મોકલી આપ્યો. આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા, બગલના ગામમાં એમને જીવતા સળગાવી નાખ્યા છે. હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ, એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે. કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું. પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી, મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે. વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડાં પહેરાવ્યા હતા, પગમાં ઝાંઝર પહેરાવી છે. એટલે બહુ રહસ્યમય સંજોગોમાં આ દલિત સમાજના 61 વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે. હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું. હમણાં 2-3 દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું, પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખ્તિયાર કરે. જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ, સંઘર્ષ કરવો જોઈએ. અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે, એના પછી વિરમગામમાં એક ઘટના બની, સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ 61 વર્ષના 1.5 વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે. એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું, દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો, એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે, ભયમાં જીવવું પડે, એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુધીની ઘટના બને, એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે, આ કેટલી ભયંકર ઘટના છે. અને પછી આ ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી, એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રઝળતી મૂકી. હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ, એમણે ટીમને કામે લગાડી છે, પણ દલિત સમાજના તમામ માણસોને, તમામ માણસો જે સમાનતામાં અને ન્યાયમાં માનતા હોય, બંધારણમાં માનતા હોય, બધા સાથે મળીને લડવું જોઈએ. આ આધેડભાઈના વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની, કયા કારણસર બની, એનો કોઈ અંદાજ નથી. હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે. પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે, એનો એક ભરવો દાખલો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.